મને જુઓ હૃષ્ટપુષ્ટ, તમે આટલા બધા સુખ લગાડી કેમ? ત્યારે બાલ ગોપાલ મિત્રોએ કહ્યું કે હે કૃષ્ણ, તને તો માતા યશોદા રોજ વરોણા કરીને તાજું માખણ ખવડાવે છે, તો કે પણ તમારી માતાઓ પણ માખણ તો વલોવે છે રોજ. તો કે કાના, એ માખણ ગોકુળથી મથુરા જાય છે, અમારા ભાગે તો એ માખણ આવતું જ નથી. કાનાએ કીધું કે ના, એમ ના ચાલે. માં યશોદાને ફરિયાદ કરી કે માં, આ ગોકુળની નારીઓ માખણ લઈ અને મથુરા વેચી આવે છે અને આ બાળ સખાઓને માખણ મળતું નથી, એનો કંઈક ઉપાય કરવો પડશે. માતા યશોદા કે ભાઈ એમાં હું શું કરું? આ કૃષ્ણ પહોંચી ગયો ગોવાળાની પાસે કે ભાઈ તમે તમારા બાળકોને માખણ કેમ નથી આપતા? ત્યારે માતાએ પ્રશ્ન કર્યો, હે કનૈયા, આ પ્રશ્ન તો તું કરે છે, પણ જે માખણ ગોકુળમાં થાય છે, મથુરામાં વેચી આવે છે, એમાંથી તો અમારું ભરણ પોષણ થાય છે, તો તું અમારું ભરણ પોષણ કરવા આવવાનો હતો? તો કે ના, ગાયોને કહો કે દૂધ વધારે આપે. તો કે એમ કે ગાયોને કે દૂધ વધારે આપે એટલે કે દૂધ વધારે આપવાની હતી. તો કે એ ગાયોને જો તમે ઘાસ પૂરું ના આપતા હો ને ઘાસચારો ના આપતા હો, તો હું એ ગાયોને ઘાસ ચરાવવા માટે લઈ જઈશ, એ જવાબદારી મને સોંપો, પણ મારા બાળ મિત્રોના માખણ તો મળવું જ જોઈએ. એ બાલકૃષ્ણ ગોપાલ ઉઘાડા પગે જંગલની વાટે ગાયોને ચરાવવા લઈ જાય. માતા યશોદાએ એક વખત પ્રશ્ન કર્યો, હે કનૈયા, આ જંગલની વાટે ગાયોને ચરાવવા તો લઈ જાય છે, પણ તારા પગમાં મોજડી તો પહેર, આ કાંટા વાગશે, કંઈક કંકર વાગશે. ત્યારે તમે કૃષ્ણને, ભલે નાનો હતો, નટખટ હતો, પણ માના એક વાક્યના એક પ્રશ્નના એટલા સચોટ જવાબ આપ્યા છે કે માં યશોદા એની આગળ મૂંગા થઈ જતા. માં યશોદાએ કીધું કે મોજડી લઈને તો ગાયોને ચરાવવા જા, મોજડી પહેરીને. ત્યારે કૃષ્ણ કહે છે, માં, નંદ બાબાએ મારું નામ શું રાખ્યું છે? તો કહે છે ગોપાલ. માં, ગોપાલનો અર્થ શું થાય? તો કે ગાયોને પાળનારો. તો કે હું ગોપાલ, નંદ બાબાએ મારું નામ ગોપાલ રાખ્યું, ગાયોને ચરાવવા માટે હું જઉં, ગાયોનો રખેવાળ, ગાયોના પગમાં મોજડી છે માં? માં યશોદા માથું ખંજવાળતા રહી કે ના બેટા, કે ગાયો તો હવે પશુ રહી, એના પગમાં કે ના માં, એ ગાય માતા છે. જો ગાયના પગમાં મોજડી ના હોય તો એને માં કાંટા કંકર નહીં વાગતા હોય, તો પછી હું તો ગોપાલ, ગાયોનો ગોવાળ, અને હું મારા પગમાં મોજડી પહેરીને જાઉં? આ ઉત્તર આ કનૈયો માને આપે છે. માં યશોદાને ચૂપ કરી દે છે. ઘાસ ચરાવવા લઈ જઈ ગાયો દૂધ વધારે આપવા માંડ્યું, પણ પછી ગોકુળની નારીઓની અંદર એક જાતનો લોભ આવ્યો. આપણા સૌના જીવનમાં પ્રભુ આપણને થોડામાંથી વધુ, એનાથી વધુ આપે, પણ ક્યારેય સંતોષ થતો નથી. માખણ વધારે ઉતરવા માંડ્યું, ગાયના દૂધ વધારે આવવા માંડ્યા, એમાંથી માખણ, છતાં પણ આ ગોપીઓ, આ ગોવાળીનો ત્યાં મથુરામાં જઈ અને બધું માખણ વેચી આવે. કૃષ્ણને થયું કે આટલી તકલીફ કરીએ, ગાયો ચરાવવા લઈ જઈએ, ગાયો દૂધ આપતી વધારે થઈ, માખણ વધારે ઉતરે છે, છતાં પણ આ માતાઓ કંજૂસી કરીને બાળકોને માખણ આપતી નથી. એક વખતે કીધું કે આપણે આ જ્યારે માખણ લઈને ગોકુળથી મથુરા જાય ને, ત્યારે આપણે રસ્તામાં મટકીઓ ફોડવી અને એ માખણ આપણે ખાવું. ભલે પછી એમને ફરિયાદ કરવી હોય તો માં યશોદાને આગળ ફરિયાદ કરશે. અને આ કનૈયો નટખટ એ જ્યારે મથુરાની વાટે મહી વેચવાને નિસરી, એ જે આખું જે રાસ છે, એ એની સાથે એક બીજું ભજન લઈએ, માખણ ચોર લીલાનું.